ડીસાની ગૌરી સદન સોસાયટીમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાને મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હંગામો મચાવ્યો. મતદાનનો બહિષ્કાર કરવાની અને પાલિકામાં માટલા ફોડવાની ચીમકી આપી. ડીસાના ભોયણ નજીક આવેલી ગૌરી સદન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી, ગટર અને રસ્તાની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આજે મહિલાઓ પાલિકામાં ધસી આવી હતી અને જો તેઓની સમસ્યા હલ નહીં થાય તો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમજ પાલિકામાં આવીને માટલા ફોડવાની ધમકી પણ આપી હતી. ડીસા શહેરમાં વોર્ડ નંબર 10માં રેલવે ફાટક, રેલવે લાઇનની પેલી પાર આવેલી ગૌરી સદન સોસાયટી જાણે અડખામણી હોય તેમ છેલ્લા ઘણા સમયથી રહીશો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત સોસાયટી સુધી જવાનો રસ્તો તેમજ ગટરની પણ સુવિધાઓ નથી. તમામ લોકો વેરા નિયમિત ભરે છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પ્રકારની સુવિધા અપાતી નથી. અગાઉ રેલવે નીચેથી લાઇન નાખવાની હોવાથી મંજૂરીની બહાના બતાવતા હતા, પરંતુ લાઇન નખાઈને 4 માસ થયા. હજુ સુધી રહીશોને પાણીની સમસ્યા નગરપાલિકા હલ કરી શકી નથી, જેથી આજે સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી હતી. તેમજ અધિકારીઓને રજૂઆત કરી જો આગામી સમયમાં તેઓની સમસ્યા હલ નહીં થાય તો પાલિકા કચેરીમાં માટલા ફોડશે તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ગટર, રોડ અને પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો લોકસભા ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી. મહિલાએ ભારે આક્રોશ સાથે ચૂંટાયેલા સભ્યો સાથે નારાજગી વ્યક્ત કરાઈ હતી. સોસાયટીના રહીશો વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સોસાયટીમાં ફરકતા પણ નથી. માત્ર ચૂંટણી સમયે વોટ લેવા માટે ઠાલા વચનો આપી જાય છે, પછી જોવા પણ મળતા નથી. गौरी चंद 10वां वार्ड में छो. गौरी सदन में हमारे पानी की तकलीफ है. पानी नहीं, गटर नहीं, रोड नहीं. आज 3 વર્ષથી અમે અરજી કરીએ છીએ તો તમારો કોઈ ધ્યાન આપતા નથી. આજે અમે 3 મહિનાથી પાણી નહીં આવતો. અમે ટેન્કર નખાઈએ અને પાણી પીએ. અમે ઉપાડીને પાણી લાવીએ. અમારે પાણીની બહુ તકલીફ છે. નગરપાલિકામાં આવે એટલે અમારે કોઈ સાંભળતો નથી કે તમારે કાલે પાણી આવી જશે. પરસો જે રેમે અમને કરીને ધક્કા મારી બારે કાઢી નાખે. આજે અમારે પાણી નહોતો, અમારે કને પૈસા નહોતા ટેન્કરના, એટલે અમે નગરપાલિકામાં આ જાણ કરવા આવ્યા. બીજું અમારે કશું નતું. ગટર, રોડ અને પાણી, આ 3 વસ્તુની અમારે બહુ તકલીફ છે. હોબળવી પડશે સાહેબ, અને અમારી આ વાત હોબળવી પડશે. અને જો પાણી, ગટર, રોડ અમારે ના થયો તો આપણે સોમવારે અમે હડતાલ માથે અમે ઉતરશો નગરપાલિકામાં. બરાબર? અમારો સાહેબ કોઈ ધ્યાન દેતા નથી. બેન દર્દી બોલું છું. હું ડીસાથી અને ગૌરી સદસ્યથી, અને અમારે પાણીની બહુ તકલીફ છે અને અમારે કોઈ પાણીને કોઈ સાંભળતો નથી. નગરપાલિકાને સાંભળતી અને કોઈ નથી સાંભળતો. અને અમે રજૂઆતો કરી છે પણ અમારે કોઈ સાંભળતો નથી. અને અમારે ગટર લાઈન, પાણી લાઈન અને આપણે રોડ, આ બધું અમારા પર્સનલ સરકારને સાંભળવા જ પડશે. અને ના સાંભળશે તો અમે વોટનો બહિષ્કાર કરશું અને અમે અહીંયા મારીને માટલા ફોડશું અને બધું અમે અહીંયા કરશું. પણ અમારો સરકારને સાંભળવો જ પડશે. આ નગરપાલિકા અમારો સાંભળતી નથી.